સુરતના કતારગામમાં 24 વર્ષીય યુવકે સગાઈ તોડવા માટે યુવતીના નામથી સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. પછી તેમાંથી વિભત્સ ફોટો અને મેસેજ તેના બીજા નંબર પર લઈ તેમાંથી તેના નંબરમાં સેન્ડ કરી દીધા હતા. કતારગામમાં 24 વર્ષીય યુવકે સિંગણપોરની 25 વર્ષીય યુવતી સાથે સગાઈ નક્કી કરી હતી. યુવકે યુવતી સાથે સગાઈ કરવી ન હતી, છતાં ફેમિલીને દબાણ કરતા સગાઈ કરવી પડી હતી. યુવકે સગાઈ તોડી નાખવા માટે યુવતીના નામથી સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું છે. પછી તેમાં વિભત્સ ફોટો અને મેસેજ તેના બીજા નંબર પર લઈ તેમાંથી તેના નંબરમાં સેન્ડ કરી દીધા હતા. યુવકે તેનો સ્ક્રીનશોટ પાડીને યુવતીના ભાઈ અને યુવતીને બતાવ્યો હતો. પછી યુવતી પર શંકા કરી 2 દિવસમાં સગાઈ તોડી નાખી હતી. ખરેખર તો યુવતીને સોશિયલ મીડિયા પર આવું કોઈ એકાઉન્ટ ન હતું અને આ ફોટો કે મેસેજ પણ તેમણે મોકલ્યા ન હતા. આથી યુવતીએ અજાણ્યા વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે સોશિયલ મીડિયાના એકાઉન્ટની તપાસ શરૂ કરી હતી. તેમાં આરોપી ખુદ યુવતીનો મંગેતર જયદીપ ભીમજી તરસરિયા નીકળ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે થોડા મહિના પહેલા જ જયદીપની સિંગણપોરની યુવતી સાથે સગાઈ નક્કી થઈ હતી. જયદીપે યુવતી સાથે સગાઈ કરવી ન હતી, જેના કારણે આ રીતની હરકત કરી હતી. જયદીપ એસી રિપેરિંગનું કામ કરે. હાલમાં સાયબર ક્રાઇમે જયદીપની ધરપકડ કરી છે. મનીષ સોલંકી સાથે રાકેશ વાસિયા, સુરત.